આ સ્વામીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પકડાયા હોવાનો આરોપ લાગ્યો છે. હેલો, હા દિવ્યાબેન નમસ્તે. તો કયા મંદિર છો? કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં નહીં લંપટ લીલાવાળું. મારી પાસે એક વિડીયો છે હા હા હા. જેમાં કપડાં બદલવામાં આવે છે. તો હવે કઈ રીતે તમને આપવું ને મારું નામ ના આવવું જોઈએ. મને વોટ્સઅપ કરો તો ને તમે કોઈ ચિંતા ના કરો. અચ્છા પણ મને પણ એક્ઝેક્ટ શું છે ખાલી માહિતી કોને મને? માહિતી એ છે કે જે કપડાં પહેરે ને ટી શર્ટ ને પેન્ટ હા હા હા. બસ એ સીન હા. કે એ સીન તો હજી કોઈની પાસે નથી પહોંચ્યો ને. ના છે એવો વિડીયો તો. ક્યાં છે હવે ક્યાંય કોઈને નથી મૂક્યો. રામકૃષ્ણ સ્વામીનો છે. હા પણ એ ક્યારે છે બહાર મંદિરમાં ચાલે છે એ સીન છે. હા. બદલે છે તો નથી ને કોઈની પાસે. ના કપડા બદલતા હા નથી. તો પછી આપણને જેવો હોય એવું લાવો ને હું ચલાવી દઉં લાવો. હા પણ મને પછી કંઈક મળવું જોઈએ કે એમ જ ખાલી આપી દેવાનું. એટલે કંઈક તો મળવું જોઈએ ને મારી મહેનતનું. તો તમે ઓફિસમાં જેની જોડેથી નંબર લીધો ને એની જોડે જ વાત કરો. અચ્છા એવું પાછું. હા. આ તો કેવું કહેવાય યાર. તો પછી મારે બીજી જગ્યાએ ચેનલમાં વાત કરવી પડશે. તમે બીજી ચેનલમાં વાત કરી શકો છો. તમારી વાત કોની જોડે થઈ હતી આ મને મુદ્દે? નામ તો નહીં કીધું પણ જે ઓફિશિયલ નંબર આવે છે ને 004 હા. બસ એની ઉપર. હવે એ તો મને ના પેલા સિક્યુરિટી ઉપાડે, સિક્યુરિટી પાછું બીજાને આપે. એમ કરતાં કરતાં ઠેઠ ત્રીજા નંબરે મને નંબર મારો પહોંચ્યો નંબર ત્યારે એમને વાત કરી. તો તમે બીજી ચેનલમાં આપી દો, કઈ વાંધો નહીં. કંઈ વાંધો નહીં. ભલે નમસ્તે.